हेलो किम हो बधाई तुम बधे मजा में जी हो अमे एकदम मजा में है ना जो वही गया है बपोर नो एक यहाँ है ने वेडी है टुवर ની સાડી કે લાગે છે બેન તમે ક્યાંથી સાડી ખરીદી છે આયા આપણે ટુવર ક્યાંથી લઈએ આ ટુવર લે બાંધવા આહાના ને જાવું હે નાવા તો મેં કીધું કે નાવા જાને તો ટુવર લઈને જાજે નકાળી રાડો રાડ થાય મમ્મી દઈ जा ने मैं जाए पानी गरम मूकी दीधुं है तुबा ने मालिश करवानी है अने इने नवरावानी है तो मोटा बेन ना से काढे पानी ने नाना बेन ना से गरम पानी हजी 1 वागी गयो छे नमार बेन ने हजी मालिश करवानी पलवल नथी आवी મને માલિશ કર દે હા ના તને માલિશ કરતા ન આવડે એટલે તું મને કરી દે હે तुबा आज हूँ मालिश कर तुम्हारे ना वजह से सानी मुनी 1 वागी गई जतो जा ना तू मने आज मालिश कर दे तारी माथे तो बोटल आखी ठलवी दे तो मालिश नहीं थाई तारी मने आज बेन मालिश नानी हती ने तई तने कायम मालिश करती तारो वारो पूरो थयो बेन नो वारो आव्यो ना मने तो मने बेन ની માલિશ કરવા દે ના ઈ ની કરતા તને નો આવડો હું તો કરી તો નવા નથી જવા વેકેશન માં લોહી પીવાના છે ગધી નથી ગયા તાર લોહી પીવા નથી કાકા આયા ખીચ મેરી ફોટો જા જા મને દીકો છે જો તું હે જો એ કે મારી બેન તો જો નકલા કલે चनाया पसी बेन ने नवराव दो आपणे करवानुं छे मालिश बदामना तेल थी ने आज अमे बनाव्या छे भूंगरा बटेटा हूँ करी दे बेन आमां छे भूंगड़ा बपोरना भोजन में भूंगरा बटेटा અને રોટલી બનાવી છે અને માલિશ કરવાની છે ને આજ તો છે ને બેનને કહી જ નાખવી હા એટલે હુતી જ રહીએ તું બા બપોરે હે ને હુવાન ટાણું થઈને ઉઠી જાય પછી હુવે નહીં મમ્મીને હુવા દે નહીં હા દીકુનો વહેલો થઈ ગયો હા રેવા દે તું રેવા દે जहाना है ने भाठा खाई ने नावा जहा भाठा खाई ने तू भाठा खाई नावा हूं की बात खाम तू खा ए बोला ला मार बोला आगे मैं जा दो तुम आवाज दोगी ना मैं आवाज नहीं दूंगी तुम आवाज दोगी हां निको चे कानो चे And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. क्या जाऊँ हुई गई बे ओके इतने जागती जी मी गई थी दुकाने थी खोरवू दही ने दूध ने आई गया
આ તમારે કાયમની 3 વસ્તુ ફાઇનલ જ હોય: છાશ, દૂધ, દહીં. કાયમીનું કાયમી માટે લેવાના જ હોય. તો જે આપણે બનાવવાની છે આજે મેંદાના લોટની પૂરી. મેંદાનો લોટ બાંધી લીધો હે, અજમા અને હળદર ને મીઠું ને નાખી ને આજ બનાવવાનું છે અમારે ખીર ને પૂરી. તો પૂરી બનાવવાની છે મેંદાના લોટની. તો જો હમણાં કામ કરી ને હું નવરી થઈને ને તુબા હોતી છે તો હું વણી નાખું. પછી સાંજે મોડું થઈ જાય ને સાંજે રીએ ન રીએ કંઈ નક્કી ના હોય તો હું લોટ બાંધી અને વણી નાખું ને પછી એને તરી ને આહાના ગઈએ બહાર રમવા. હું જો બધું લઈને બેઠી હું અહીંયા લોટે બાંધીને થોડીક વાર રાખી દીધો હતો તો અસલ પૂરી થાય. થોડીક વાર મૂકી દીધો હતો. તો હાલો હવે વણી નાખીએ મેંદાના લોટની પૂરી. તુબાઈ ઉઠી ગઈ છે પણ એ થોડીક વાર હજી ઘોડિયામાં રેમીએ તો હું હે ને તરી નાખું. જો ભણાઈ ગઈ છે, ખીરે કરવાની બાકી છે. તેલ થઈ જાય ને